હું ઘણીવાર જાહેરમાં કહું કે આજથી 100-150 વર્ષ પહેલા મુગલ સામ્રાજ્ય જ્યારે આ ધરતી ઉપર આટો મારી ગયું હતું ત્યારે માણસોને વહેમ હતો કે શક્તિ હશે કે કેમ, તો કહેવા ગયું બાપ આ હોનલ જ્યારે મઢડા ઉતર્યા અને પાછું સાબિત કર્યું કે શક્તિ આવ્યું હોય. અને અત્યારે તમે જોઈ લો તો આ બેલી આથી બે માંડીને આવી ભગવતીઓની જ્યાં હાજરી છે, કારણ કે આ ઇતિહાસના પાનાને સિક્કો મારવા માટે આવા અવતારો આવે છે, આવા સંતો આવે છે. अतुलित बलधाम महल शैलाभ देहम दनुजवन किशानम ज्ञानिनाम अग्रगण सकल गुण निधानम वानराणाम देशम रघुपति प्रिय भक्तम वात जातम नमामि. लोकाभिरामं रणरंग धीरं राजीव नेत्रं रघुवंशनाथं कारुण्य रूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये. वसुदेवसुतं देवं कंसचारूण मर्दन देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरु. देवकी परमानंद देवकी परमानंद कृष्णं वंदे जगद्गुरु. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा. गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः. गुरु साक्षात् परं ब्रह्म गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः. मारी कमला सनी सगा ए मारी वीस रे हाथी हंस वाहनी ए अपने माता देहु सुमा
જોગણી એ માતુ પરગટ પીઠળના શાંતિ કરણ જગભરણ મારી ઘડો ઘડ્યા ભવ ઘાટ એથી નમીએ તને નારાયણી મારી વિશ્વરૂપ વૈરાટ પાણીધરાની આ પાવન ભૂમિમાં જ્યાં આઈ બેલી મા ભગવતી મોગલની ઉપાસના કરે છે, આઈ હોનલની ઉપાસના કરે છે અને મા કરતા જ્યારે પોતે મા સ્વરૂપ જ્યારે ધારણ થાય છે એવા આ બેલીમાના ચરણોમાં અહીંથી કોટી કોટી પ્રણામ કરું છું. હમણાં જ જે બધાય જે માતાશ્રી પધાર્યા છે બધાના નામ અમારા મહેશદાન બાપુએ લીધા છે. એ ઉપસ્થિત તમામ મહાપુરુષોના ચરણોમાં અહીંથી કોટી કોટી પ્રણામ કરું છું. અને હમણાં જ મહેશદાન બાપુએ કીધું કે એટલું માણસ, અને વાત હાવ સાચી છે સાહેબ. હું હમણાં લગભગ બધા પ્રોગ્રામમાં કહું છું કે અત્યારે આ 21મી સદી 26 વર્ષની થઈ ગઈ છે. આ સમયમાં કોઈ પાસે સમય નથી ભાઈ. કોઈ એવી વાતો કરતા હોય કે બધા માતાજીના ઓલામાં જે હમણાં વાત કરી, પણ એ સમયની વચ્ચેથી જ્યારે સમય કાઢે છે. આમ વિચાર કરો તો અત્યારે ઘરે કોણ કાંઈક ના કાંઈક કામે બધા નીકળી ગયા છે. તમે અત્યારે જ આ ગૂગલને પૂછો તો કહેશે કે આજનું બુકિંગ કેટલું એરલાઇન્સનું, તો આકાશની અંદર 5-7 કરોડ ઉડતા હશે. ટ્રેનનું બુકિંગ કેટલું, પછી બુકિંગ વગેરે છે હમણાં વગર ટિકિટે હોય એ તો વસ્તુ જુદી. હમણાં હેન્ડલ પકડીને જે ઉભા હોય હાવ એ જુદા. તો ટ્રેનમાં કેટલા હશે, એસટી બસમાં કેટલા હશે, લક્ઝરી બસમાં કેટલા હશે, મૂળ રોડે કેટલા એ તો ગણો. હવના ટ્રક લઈને કેટલા, પોતપોતાના 4 વ્હીલ લઈને રોડે કેટલા, પોતપોતાના બાઇક લઈને રોડે કેટલા, કોથળીઓ પીને પડી ગયેલા રોડે કેટલા. આ સરવાળા મારો લ્યો. અરે એ છોડો તમે, પણ પોતાના સ્નેહીઓના બાવડા પકડી અને પોતાના લાગણીમાં આવીને હોસ્પિટલમાં અત્યારે કેટલું માણસ હશે. એટલે હંમેશા હું વાત કહું કે આપણે ક્યાંય નથી અને આવી ભગવતીઓના ચરણમાં બેઠા છીએ. આનાથી બીજા આપણા ઉજળા ભાગ ક્યાં હોઈ શકે. આપણે ભજનમાં બેઠા છીએ. આપ બધાએ આપણે ભેગા થયા છીએ કેવલ ને કેવલ માં સોરુ તરીકે ભેગા થયા છીએ. એમ આજનું પાણીધરાને આંગણે આવો ઉજળો જ્યારે કાર્યક્રમ છે, મંચ ઉપર કીર્તિદાનભાઈથી લઈ હમણાં મયુરભાઈ અને રાજભાઈ સરસ મજાના ગણપતિ વંદના કરીને ખૂબ આનંદ કરાયો. અરે હરેશદાનભાઈને સાંભળવાના જીતુદાનભાઈ છે, દરેક કલાકારો ભાવથી બધા જે અહીંયા આવ્યા છે. અહીં કોઈ કલાકાર બનીને નથી આવ્યું છે, પોતાની વાણી પવિત્ર કરવા માટે આવ્યા છે. ત્યારે જેટલા નામ લેવાઈ જાય માતાજીના જ અહીં બેઠા બેઠા આપણે જેટલા બેઠા છીએ તો અહીંથી ગવાય છે, પણ સાંભળીએ તો છે અને સાંભળતા સાંભળતા હારે ગવાઈ જાય છે. એ જ આવ્યા છે. મૂળ શું છે, ગાય નથી શકતા, બાકી ખબર બધી પડે બધાને. બોલો. અને આમાં ઘણા એવા બેઠા છે માઇક આપ્યું તો અમારું પાંચું નો આવે, પણ એ અમારી પર દયા ખાય. ભલે ને આવડાનું ઉપડ્યું છે, હાલવા ગયો ને બિચારાનો હાલે છે, પણ એનો અર્થ એ નથી કે આમાં કોઈને ખબર નથી. જેને ખબર પડે છે એ આવ્યા છે. વાત આ છે. પણ જેને જોવા આ બધાને ખાલી પ્રાર્થના કરી લેવાય, માના દર્શન કરી લેવાય.
ઘણા તો શું કે અમારું આવું કરે તો અમે હાસું માનીએ, એટલે તારું હાસું મનાવવા માટે આ બધું કરે એમ. તું રગે રગે ખોટો છો. તમને બધાને આવું થાય તો અમને કેમ ના, પણ તને ન થાય કાંઈ, કારણ કે તું સઠીનથી હાસું નહોતો રોયો. હો એ જેની ભેળા રે હે બેહનારા પણ ભરમાણા રે મોટાના તળિયા. પૂછું રે દરિયાના પાણી કેટલા રે રેજી, અરે રે દરિયાના પાણી કેટલા આભથી ઉજેરો મેરો, આભથી ઉજેરો મેરો, આભથી ઉજેરો મેરો, લાંબી એની નજારો રે. બેહનારા પણ ભરમાના રે મોટાના તળિયા. નોમલા રે રેજી, અરે રે મોટાના તળિયા. નોમલા રે રેજી, અરે રે મોટાના તળિયા. નોમલા રે
છેડા એટલે રે રેજી એ આકાશના છેડા એટલે રે રેજી એની ભેળા રે બેહનારા પણ ભરમાણા રે મોટાના તળિયા રે રેજી અરે રે મોટાના તળિયા નો મળ્યા રે રેજી અરે રે મોટાના તળિયા નો મળ્યા એની ભેળા વસનારા ભરમાણા મોટાના તળિયા નો મળ્યા. બહુ અદ્ભુત આ કવિતા કવિ કાગ બાપુ ભગત બાપુ દુલાભાયા કાગની આ કવિતા. એની ભેળા વસનારા ભરમાણા મોટાના તળિયા ના મળ્યા. ઓલી માસલીએ મગરમચ્છને પૂછ્યું. માસલી એમ કહે છે કે મગરમચ્છને કે અમે તો સરોવરમાં રહેનાર્યું હતું અને સરોવર સલકાણા અને નદી મારફત અમે દરિયામાં આવ્યું છે. પણ હે મગરમચ્છ તું તો સાગરમાં રહે છો. હું તને પૂછું છું કે દરિયાના પાણી કેટલા છે? ત્યારે મગરે કીધું કે અમે હજી દરિયાના પાણી માપી નથી શક્યા. અમારો કહેવાનો સૂર એ છે કે દરિયાના પાણી માપી શકો ને તો આ ભગવતીઓના એમ કહેવાય શક્તિ માપી શકો. આપણું ગજું નથી બાપ. આપથી ઉછેરો મેરું અને લાંબી એની નજરો. એ રાફડાએ મેરુને જઈને પૂછ્યું વાવડાના ઘર કેટલે? તો આ પવનનું માપ માપી શકો તો શક્તિનું માપ માપી શકાય. મારો કહેવાનો અર્થ એ છે કે બસ એના આશીર્વાદ લઈ લેવાય. આમ છે ને કેમ છે આમાં જો ઘણીવાર શું થાય આપણે એ ઓળખવામાં રહીને તો અવતાર ચરિત્ર પૂરું થઈ જાય. ગોકુળ ઓળખવામાં રહી ગયું. કૃષ્ણ હશે કેમ, ભગવાન હશે કેમ, તો 11 વર્ષમાં નીકળી ગયા. કંસને માર્યા ત્યારે 90% ખબર પડી કે હાલે લે આ આપણી વચ્ચે હતા. એમ ભગવતીઓ આપણી વચ્ચે હોય. આપણા ભાગ એવા કે આપણા યુગમાં જીવીએ છીએ કે એ યુગમાં આવી શક્તિઓ બેઠી છે. હું ઘણીવાર જાહેરમાં કહું કે આજથી 100-150 વર્ષ પહેલા મુગલ સામ્રાજ્ય જ્યારે આ ધરતી ઉપર આટો મારી ગયું હતું ત્યારે માણસોને વહેમ હતો કે શક્તિ હશે કે કેમ. તો કહેવાય કે બાપ આ હોનલ જ્યારે મઢડા ઉતર્યા અને પાછું સાબિત કર્યું કે શક્તિ આવ્યું હોય. અને અત્યારે તમે જોઈ લો તો આ બેલી આથી બે માંડીને આવી ભગવતીઓની જ્યાં હાજરી છે. કારણ કે આ ઇતિહાસના પાનાને સિક્કો મારવા માટે આવા અવતારો આવે છે, આવા સંતો આવે છે. પ્રહલાદ વખતે કોઈ નહીં આ ધરતીમાં. કેવલ એક પ્રહલાદ વધ્યો હતો સાહેબ સનાતનતાની જ્યોત માટે. ઘણા આપણને કહે ને કે કેમ થાય ભાઈ? નહીં, સનાતન કોઈની તાકાત નથી પૃથ્વીના ગોળામાં સનાતનતાનો કોઈ વાળ વાકો કરી શકે. એને કહેજો કે આ ભજનના ભરોસે જો આવી ભગવતીઓ બેઠી છે અને એટલું માણસો અત્યારે ભજન માટે ભેગા થાય છે. નહીતર તૂટી જાય માણા ભેગા કરવા હાટું. ફૂલ પેકેટ આપે તો નથી મેળ આવતો સાહેબ. એને બદલે ધર્મના નામે જ્યાં જ્યાં પ્રોગ્રામ હોય, જ્યાં જ્યાં આવી ભગવતીઓ આવી આરાધનાઓ કરે છે. આજે એક કોઈ થોડો એવો નથી કે ગાંસતો ન હોય. પણ આની એક કડી મને બહુ ગમે છે. કાગબાપુએ શબ્દ વાપર્યો છે કીર્તિભાઈ, પખિયા. પંખિયા મળીને હાલ્યા. સાંભળજો, જ્યાં પાંખું વાળા ભેગા છે. અહીંયા કોણ ભેગું થયું છે? પાંખું વાળા ભેગા છે. કોઈને જ્ઞાનની પાંખું છે, કોઈને ભક્તિની પાંખું છે, કોઈને દાતારીની પાંખું છે, કોઈને વીરતાની પાંખું છે. એટલે કાગબાપુએ શબ્દ વાપર્યો પંખિયા મળીને હાલ્યા. પંખીડા મળીને હાલ્યા એવું ન કીધું. પંખી માત્ર ને પાંખું હોય જ એટલે જ એને પક્ષી કહેવાય. પણ આ શબ્દ વાપર્યો પંખિયા મળીને હાલ્યા. અને આગળ કોણ આગેવાની કોને લીધી? સમાજ એને કહેવાય કે નાનામાં નાના માણસને ભેળો લે. એ મોર હાલ્યું મચ્છરું. આ કવિની તાકાત છે સાહેબ કે મચ્છરને લઈને ગરુડને ભેગા કરી દે. આ ભગવતીના કાર્યક્રમો એવા જ હોય કે અહીંયા એવા નામાધારી માણસો બેઠા છે સાહેબ. એની નામસા માટે નહીં, અહીંયા સહજતાથી બેઠા. તમે કલ્પના કરો, હું નાનો તું મોટો ઈ ખ્યાલ જગતનો ખોટો. ખારા જળનો દરિયો ભર્યો મીઠા જળનો લોટો. હું નાનો તું મોટો ઈ ખ્યાલ જગતનો ખોટો.
એક સાથે બેહાડી દે. આનું નામ માની કૃપા છે. એ પંખિયા મળીને હાલ્યા અને મોરે હાલ્યું મચ્છરું. એકવાર મચ્છરની મમ્મી હોય જ ને, અને પહેલી ઉડાન એ મચ્છર ભરતું હતું. એટલે એની માને પગે લાગીને કીધું કે માં આશીર્વાદ આપો ને તો હું આ પહેલી ઉડાન ભરું છું. એટલે એને કીધું કે જાઓ બેટા, મારો સફર મારો. અને મચ્છરનું બચ્ચું ઉડ્યું છે. ઉડ્યું જ ખરું. એ આટો મારીને પાછું વિયાવ્યું. એ પાછું વિયાવ્યું એટલે એની માને પૂછે છે કે બેટા કેવી રહી સફર? કે માં બહુ મજા આવી. જેમ જેમ ઉપર જાતો ગયો એમ પૃથ્વી નાની મળી દેખાવા. અને માં મને તો આનંદ આવ્યો, પણ હું જ્યાં ગયો ને ત્યાં માણસોને બહુ આનંદ આવ્યો. મચ્છરની માને નવાઈ લાગી કે આપણે જઈએ ને ત્યાં આનંદ આવે એમ. તું બટા ગયો ને આનંદ આવ્યો? કે હા માં, જ્યાં હું ગયો ને ત્યાં સમાજે તાળીઓ બહુ પાડી. જ્યાં ગયો ત્યાં. ત્યારે એની માએ કીધું કે બસ એ તાળીનું ધ્યાન રાખજે, એની ઝપટમાં ન આવી જતો સાહેબ. અને હકીકત છે સાહેબ, આપણે 18 વર્ષના થાય ને ત્યાં સુધી હરેશદાનભાઈ આપણી ઉંમર ગામ ગણતું હોય. 18 વર્ષના થાય ને ત્યાં સુધી ઉંમર ગામ ગણે. ફલાણા ભાઈનો દીકરો એટલા વર્ષનો થયો, ફલાણા ભાઈની દીકરી એટલા વર્ષની થઈ. પણ જેવા 19 વર્ષમાં આવીએ ને એટલે આપણે પોતે ગણીએ. જોજો ઘણા નરાતાળ હોય, 19 વર્ષના થાય પછી એને બાપાને કહે બાપા હવે અમારું ક્યાંક જોવો. એ 19 વર્ષ પછી શબ્દ આવે હું ગણીશ. હું આવે એટલે અહંકાર આવે, અહંકાર આવે એટલે ઝેર આવે. સાંભળજો, એટલે 19 પછી સીધું 20 આવે. 19 પછી સીધું 20. 20 નો અર્થ થાય ઝેર. જીવનના ઝેરની શરૂઆત 20 વર્ષથી થાય. સાંભળી લેજો. 10 વર્ષ જેમ કહેવાય કે આ ભગવતીઓના ભજન કરી કરીને જે યુવાન જે એને બનવું છે, જે ટ્રેક ઉપર જવું છે એ ટ્રેક ન છોડે અને આવી શક્તિઓના ચરણે રહીને, કારણ કે ઝેર વધતું જાય. 21, 22, 23 એ 10 વર્ષ જે ઝેર જીરવી લઈને એ 29માં પ્રવેશ કરે. અને 29માં બરોબર પ્રવેશ કરે અને આવી શક્તિઓના આશીર્વાદ મળી જાય તો તરીશ, તો તું જગતમાં તરીશ. અને પછી એકલો ન તરતો, બધાને હારે લેતો જાય છે. તારા વિકાસમાં સાથે રાખજે. 31, 32, 33 આવી રીતે બધાને સાથે રહીને ચાલીશ ને તો ચાલીશ, તો જગતમાં ચાલતો થશ. અને જગતમાં ચાલતો થાય પછી જ્યાં જઈશ ના 1 તાળી 2 તાળી, જ્યાં જઈશ ના તારા નામની તાળીઓ પડશે. પણ એ તાળીનું ધ્યાન રાખજે, એને જીરવી લેજે. કૃપા લેજે માતાજીની, કૃપા લેજે સદગુરુની, કૃપા લેજે તારા ઈષ્ટદેવની. જો કૃપા વગરની જો તાળી પડી ગઈ તો તરત જ પાછું 51, 52 પાછું જગત વનમાં મોકલી દે. મારો કહેવાનો અર્થ એ છે કે જે આ ભગવતીના સાનિધ્યમાં આવ્યા પછી બસ સર્વસ્થ પોતાનું અભિમાન મૂકીને કેવલ ને કેવલ પોતાનું ભજન બાજુ ધ્યાન રાખે અને આવું મા ઉપર શ્રદ્ધા રાખે. એમ શ્રદ્ધાનું કેન્દ્ર એટલે આ બેલીમાં અહીંયા ઉપસ્થિત છે. અહીંયા કાંઈ અત્યારે વધારે નથી બોલું, સમય મળશે ત્યારે પાછું લઈ લેશું. પણ અહીંયા દરેક કલાકારો મેં કીધું ને બધા ભાવ વંદના કરવા માટે આવ્યા છે. હું પણ અહીંયા થોડું ઘણું તમારી સામે બોલી લીધો, તે બદલ મને પણ પોતાનો હરખ છે. ને કારણ કે મેં કીધું ને કે અહીંયા મેં ભાઈને કીધેલું હું 100% આવશું, પણ અહીંયા આવવું અને આટલી બેસીને તમારા બધા સામું ખાલી જોઈ લઈને મારા બાપ તોય આપણને આનંદ છે, મને પોતાનો હરખ છે. પણ બધાને સાંભળવા એક જીવનનો લાવો છે. કારણ કે કેટલું બોલવું એની કરતાં કયું સાંભળવું ને એ બહુ મજા છે. આપણે સદભાગી છીએ. કોણ બોલે છે એની કરતાં કોણ સાંભળે છે. ગિરીશ આપા પધારો મારા બાપ, પધારો. વાહ, ગિરીશ આપા પણ બદલાથી પધાર્યા છે. ગિરીશ આપાને તાળીઓના ગગડાટથી વધાવો. આવો આપા, પધારો પધારો.